તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. અને આ વિડીયો માત્ર ખેડૂતો માટે જ નહીં પણ ગુજરાતના દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ વિડીયો છે. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે મારી યોજના જે પોર્ટલ છે તેની આપણે આજે સંપૂર્ણ માહિતી આપવાના છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને 5 લોકોને શેર કરો જેથી તમને દરેક પ્રકારની જે પણ યોજનાઓ છે તેની માહિતી એક જ આ પોર્ટલ પર મળી રહેવાની છે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરો. તો વિડીયો જે પણ છે તે શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ પર આવી જવાનું છે. ગૂગલ ક્રોમ પર આવ્યા બાદ તમારે અહીં મારી યોજના એવું લખવાનું છે. તમે મારી યોજના લખશો એટલે કંઈક આ રીતે જે પહેલી યોજના દેખાય છે તમને યોજના લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતે જે પણ યોજના છે તે જોવા મળશે. તો તમે અહીં જોઈ શકો છો કે ઘણા બધા એક ટ્રેક્ટર પર કાકા દેખાય છે, કિસાન દેખાય છે, એક વૃદ્ધ દેખાય છે, પછી એક છોકરો દેખાય છે. તો તમે જોઈ શકો છો અહીં લખેલું છે રાજ્યના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાઓના લાભ સત્વરે પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા છે. માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ લખ્યું છે જે ગુજરાતના મુખ્યમંત્રી છે. તેમજ નરેન્દ્ર મોદીનો ફોટો પણ તમે જોઈ શકો છો. તો તમારે અહીં કોઈ પણ યોજના જોઈતી હોય તો તમારે અહીં શબ્દ દ્વારા યોજના જોઈ શકો છો. એટલે કે તમારે જો આવાસની યોજના જોઈતી હોય, અહીં ઉદાહરણમાં આપેલું છે આવાસ, તો આપણે અહીં આવાસ એવું સર્ચ મારશું ને તો આવાસની જેટલી પણ યોજનાઓ છે તે આપણને અહીં જોવા મળશે. તો આપણે આવાસ એવું લખીશું તો પછી ત્યારબાદ અહીં સર્ચ કરવાનું રહેશે. તો જો સર્ચ કરશો ને તો કંઈક આ રીતે જેન્ડર સિલેક્ટ કરવાનો હશે. તો આપણે અહીં કોઈ પણ જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ કેટેગરી પણ તમારે અહીં તમામ કરી દેવાની છે. ત્યારબાદ અહીં શોધો પર ક્લિક કરશો તો કંઈક આ રીતે જોવા મળશે. થોડા નીચે જઈશું તો અહીં તમને 7 યોજનાઓ જોવા મળી રહી છે. તો ત્યાં યોજનાઓનું નામ પણ તમે જોઈ શકો છો, યોજનાઓનો સારાંશ પણ જોઈ શકો છો, પછી કયા વિસ્તારમાં લાગુ થશે તે પણ તમે જોઈ શકો છો. તો પહેલી યોજનાનું નામ છે વહેલા તે પહેલા ધોરણે અને તે શહેરી વિસ્તારમાં તમને આ યોજના જોવા મળશે. તો વધુ માહિતી માટે તમે ક્લિક કરશો એટલે સંપૂર્ણ જે પણ યોજનાની માહિતી છે તે તમને યોગ્ય રીતે મળી શકશે. તો તમે નીચે પણ જોઈ શકો છો કે પંડિત દીનદયાળ યોજના છે. ત્યારબાદ તમે આવી ઘણી બધી યોજનાઓ જોઈ શકો છો. શ્રી નાનામુખ દેશમુખની પણ યોજના છે. ત્યારબાદ તમે આ તો થઈ માત્ર પહેલાં એની વાત કે તમે લખીને કરી શકો છો, પણ ઘણા લોકોને કદાચ લખતા ના આવડે તો તમે નીચેની યોજનાઓમાં જઈ શકો છો. યોજનાઓ પર ક્લિક કરશો તો પણ તમે યોજનાઓ જોઈ શકશો. સેવા માટેની જે પણ યોજનાઓ છે તો તમે સેવાની યોજનાઓ જોઈ શકશો. તો આપણે આજે જોવાના છે ખેતીના આધારે. તો ખેતી માટે આપણે જોવાનું છે સેક્ટર પ્રમાણેની યોજના. સેક્ટર પ્રમાણેની યોજનામાં જઈશું તો સૌપ્રથમ આપણે સેક્ટર પસંદ કરવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કે ખેતી ઉપર પણ ઘણી બધી છે, પાણી પુરવઠા છે. તો આપણે ખેતી માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો આપણે ખેતી પર ક્લિક કરી લઈશું. તો એગ્રીકલ્ચર છે તેના પર આપણે ક્લિક કરવાના છે. પણ તમે અહીં જોઈ શકો છો કે ઘણી બધી સહકારી છે, સામુદાયિક વિકાસ, શિક્ષણ, રોજગાર, મનોરંજન, કુટુંબ કલ્યાણ દરેક પ્રકારની યોજનાઓ માટે અહીં ઉપલબ્ધ છે. તો આપણે ખેતી પર ક્લિક કરશું તો કંઈક આ રીતે જોવા મળશે. શોધો પર ક્લિક કરશું તો ફરીથી તમારે અહીં જેન્ડર સિલેક્ટ અને કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ શોધો પર ક્લિક કરશો તો તમે થોડા હજુ નીચે જશો તો તમને 27 યોજનાઓ જોવા મળી રહી છે. જ્યાં તમે જોઈ શકો છો કે 27 યોજનાઓ છે ખેતી રિલેટેડ. જેમાં પહેલી યોજનાનું નામ છે કે કુદરતી આપત્તિઓને કારણે થતા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય, ચાલુ અને નવી બાબત માટે. તો તમે કયા વિસ્તારમાં લાગુ પડે છે તો જોઈ શકો છો કે પૂરા ગુજરાતભરમાં આ ઉપલબ્ધ છે. તો વધુ માહિતી માટે પણ તમે જોઈ શકો છો કે વધુ માહિતી પર ક્લિક કરશો તો તમને કંઈક આ રીતે જોવા મળશે. તો લાભનો પ્રકાર છે કે સહાય આપવા માટેની આ યોજના છે. યોજનાનું લક્ષ્ય છે કે આર્થિક જે સહાય છે તે પૂરી પાડવા માટેનો. ક્ષેત્ર ખેતી જ હોવું જોઈએ. ત્યારબાદ જો યોજનાની માલિકી રાજ્ય સરકારની. પછી યોજનાનો પ્રકાર સામાન્ય યોજના છે આ. પછી કેટેગરી પણ તમામ ખેડૂતો માટે છે. શિક્ષણ આમાં કોઈની જરૂર પડતી નથી. આવક મર્યાદા પણ તમારે અહીં કોઈ લેવા દેવા નથી. તમારે ખાલી 3 વસ્તુની જરૂર પડશે: 7 બારની નકલ, આધાર કાર્ડ અને પાસબુક. આ 3 હશે તો તમને આ યોજનાનો લાભ મળી શકે છે. પણ આ યોજનાનો લાભ માત્ર ત્યારે જ મળશે જ્યારે તમારે આર્થિક રીતે નુકસાન ગયું હોય પાકમાં. તો તમે જોઈ શકો છો કે યોજનાની વિસ્તૃત માહિતી તમે આ પોર્ટલ પર વિભાગની જે છે તે લિંક પણ આપેલી છે. તો તમે લિંક પર ક્લિક કરીને એ કરી શકો છો. પછી પાક નુકસાન, ક્રોપ યુનિવર્સિટીની નવી બાબત, તમારો GR નંબર છે તે ડાઉનલોડ કરી શકો છો. તો તમે અહીં
પ્રિન્ટ અને એપ્લાય ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરીને તમારી જે પણ યોજના છે તે યોજના માટે એપ્લાય કરી શકો છો. પરંતુ તમે જો મોબાઈલમાંથી કરતા હશો તો તમારે પ્રિન્ટ ડાઉનલોડ થઈ શકશે નહીં. તો તમે કોમ્પ્યુટરમાંથી કરો તો સારું રહેશે. તો તમે અહીંથી એપ્લાય પણ કરી શકો છો. તો તમે અહીં જોઈ શકો છો કે ઘણી બધી યોજનાઓ તમને જોવા મળી રહી છે, જેમાં ટ્રેક્ટર ખરીદવા માટેની પણ એક યોજના તમને નીચે જોવા મળી રહી છે. એગ્રો સર્વિસની યોજના જોવા મળી રહી છે. સ્માર્ટફોનની ખરીદી પર સહાય મળવા પાત્ર છે. પૂરા ગુજરાતભરમાં સહાય મળવા પાત્ર છે. તો તમે જોઈ શકો છો કે અહીં 27 જેટલી જે પણ યોજનાઓ છે તે અહીં જોવા મળી રહી છે તમને. તો આવી યોજનાઓ જોવા માટે તમે જોઈ શકો છો 25 પછી બીજા એના પર ક્લિક કરશું તો બીજી 2 જે યોજનાઓ બાકી હતી તે તમને અહીં જોવા મળી છે. એટલે કુલ ટોટલ ખેતી માટે 27 યોજનાઓ અત્યારે આ પોર્ટલ પર જોવા મળી રહી છે. તો ખેડૂત મિત્રો, મારી યોજના પોર્ટલ તમે ડાઉનલોડ તો નહીં પણ વેબસાઇટ છે તેમાં રજિસ્ટ્રેશન કરી લેજો, જેથી તમને પણ આવી દરેક પ્રકારની યોજનાઓ જોવા મળે. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો એક બીજી યોજના છે તેની પણ વાત કરી લઈએ, શિક્ષણ માટેની. કારણ કે ખેડૂતના પુત્ર પણ કદાચ ભણતા હોય તેના માટે પણ આ યોજના કામ લાગી શકે તેવી છે. તો આપણે નીચે જોઈ શકીએ છીએ કે શિષ્યવૃત્તિ આદર્શ નિવાસી શાળાની યોજના છે. ત્યારબાદ સેન્ટ્રલ ઓફ સ્કીમ સ્કોલરશિપ ફોર કોલેજ એન્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટની છે. તો તમે એની પણ જોઈ શકો છો કે કુલ ટોટલ 20 થી 25 જેટલી યોજનાઓ છે. સ્કોલરશિપની પણ યોજના છે, સબસિડીની યોજના છે, જ્ઞાન ક્વિઝની યોજના છે, પછી માફી યોજનાની છે, વિદ્યાર્થીની ફી માફી યોજના પણ છે. તો તમે જો 65% કરતાં ઉપર હોય તો તમને કંઈક માફી ફી મળી શકે છે. તો તમે આ યોજનાઓ જોઈ શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે.